ના પોશ વિસ્તારમાં ધોળા દિવસે અપહરણની ઘટના બની છે। શહેરના બસ સ્ટેન્ડ પાસે જાણીતા બિલ્ડર દિલાવર હમીદનું અપહરણ થયું છે। શીતલ ફરસાણ નામની દુકાન પર બિલ્ડર દિલાવર નાસ્તો કરવા આવ્યો હતો અને ત્યારે 3 થી 4 હથિયારધારી શખ્સો બોલેરો કારમાં આવ્યા તેમજ બિલ્ડરનું અપહરણ કર્યું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બોટાદમાં થયેલા અપહરણની ઘટનાના સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થઈ ગયા છે, જેમાં અપહરણકારોએ મોઢા પર રૂમાલ ઢાંકેલો જોવા મળી રહ્યો છે તેમજ કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવતા હોય તેમ અપહરણકારો બિલ્ડરને ફરસાણની દુકાનમાંથી ટીંગાટોળી કરીને લઈ આવે છે તેમજ તેને બળજબરીથી બોલેરો કારમાં ઘુસાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સમયે બિલ્ડરે પોતાની જાતને અપહરણકારોથી બચાવવા પ્રયાસ કર્યો। તો બિલ્ડરે પોતાની જાતને અપહરણકારોથી બચાવવાનો પ્રયાસ કર્યો, જોકે અપહરણકારો તેના પર તૂટી પડ્યા હતા અને બળજબરીથી તેને કારમાં ઘુસાડી દીધો તેમજ અપહરણકારોએ બોલેરો કાર પૂરપાટ ઝડપે ભગાવી। આ સમગ્ર અપહરણની ઘટના ધોળા દિવસે બની છે। જોકે તે સમયે લોકોએ અપહરણને બચાવવાની જગ્યાએ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રમણીકજી। રમણીક, બોટાદમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે, શું વિગતો છે? જી કૃષ્ણા, ખાસ કરીને જણાવી દઉં કે બોટાદની અંદર ધોળા દિવસે નામી બિલ્ડર હમીદનું ધોળા દિવસે ફરસાણની દુકાન ઉપર નાસ્તો કરવા ગયેલા હતા ત્યારે 3 અપહરણકારો બોલેરો કાર લઈને આવ્યા હતા અને તેને બળજબરીથી બોલેરો કારમાં નાખી અને અપહરણ કરીને જતા રહ્યા છે। ત્યારે બોટાદ પોલીસના ધજાગરા ઉડી ગયા છે અને લોકો જેમ કે દ્રશ્યો નિહાળતા રહ્યા તેને બચાવવાની જગ્યાએ વોટ્સઅપમાં વિડીયો ઉતારતા રહ્યા અને જોતા રહ્યા। કોઈ પણ એને બચાવવાનો પ્રયત્ન પણ ના કર્યો અને અગાઉ પણ આ હમીદ ઉપર 2 થી 3 વાર હુમલા થયા છે, જેને લઈ ત્રીજી વખત હુમલો થયો અને ત્રીજી વખત પણ એનું અપહરણ થયું છે। કૃષ્ણા જી, રમણીક, યુપી બિહારમાં જે રીતની ઘટનાઓ બનતી હોય છે તેવા જ દ્રશ્યો આજે ગુજરાતમાં બોટાદમાં જોવા મળ્યા। લોકો પણ મૂક પ્રેક્ષકો બનીને જોઈ રહ્યા હતા। શું આ લોકો સાથે તમારી કોઈ વાત થઈ છે, તેમનું શું કહેવું છે? જી, લોકો સાથે તો વાત થઈ પણ લોકો કોઈ પણ જાતનું કશું બોલવા તૈયાર જ નથી કે આ બોલેરો કાર લઈને આવ્યા હતા અને 3 લોકો હતા અને બળજબરીથી ઉપાડી ગયા। બાકી કે અમને કોઈ જાતની ખબર નથી અને અમે તો ખાલી જોઈ હતી કે કાર આવ્યા હતા અને તેને ઉપાડીને લઈ ગયા, બસ એવું જ બોલે છે લોકો। જી, રમણીક, આ ઘટના કેટલા વાગે બનીને આ જે બિલ્ડર છે જેનું અપહરણ કરવામાં આવ્યું છે તે બિલ્ડર વિશેની માહિતી આપશો? જી, ઘટના 8:45 બની હતી અને બિલ્ડર નામી બિલ્ડર છે બોટાદના હમીદ અને આ હમીદ ઉપર તો આ ત્રીજી વાર હુમલો થયો છે। તે બોટાદની નામી હસ્તી છે અને મોટું માથું છે પણ છતાંય તેમની માથે વારંવાર હુમલા થાય છે। બોટાદ પોલીસને તેમને વારંવાર રજૂઆત કરેલી કે આ મારી ઉપર વારંવાર હુમલા થયા છે તો તમે અપહરણકારો અને ખંડણી માંગતા લોકોને પોતાના માટે ફરિયાદ પણ કરેલી, પરંતુ બોટાદ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। જી, પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। પોલીસ સાથે શું તમારી કોઈ વાત થઈ છે? પોલીસનું શું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને, જ્યારે કે ધોળા દિવસે અપહરણ થયું છે બિલ્ડરનું? જી, પોલીસની દ્વારા વાત થઈ છે। પોલીસે અત્યારે જણાવ્યું છે કે બોટાદ જિલ્લાના 4 તાલુકા ગરડા, રાણપુર, બરવાળા, પાળિયાદ તમામ જગ્યાએ નાકાબંધી કરી દેવામાં આવી છે અને બોટાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને દોડતો થયો છે। જી, રમણીક, આ જે ઘટના સ્થળ છે જ્યાંથી બિલ્ડરનું અપહરણ થયું છે ત્યાં બિલ્ડર શા માટે આવ્યા હતા, શા કામે આવ્યા હતા તે વિશેની કોઈ માહિતી મળી છે કે તેમની સાથે કોઈ હતું ત્યાં તે વિશેની કોઈ માહિતી મળી છે? જી, બિલ્ડર પોતાના ઘરેથી વૃંદાવન ફરસાણ છે, ફરસાણ હાઉસની અંદર નાસ્તો કરવા બેઠા હતા અને નાસ્તો કરતા હતા તે સમયે બોલેરો કાર આવી તેને ત્યાંથી અપહરણ કરી લઈ ગઈ છે। જી, રમણીક, બિલ્ડરના જે પરિવારજનો છે તેમની સાથે કોઈ વાત થઈ છે, તેમનું શું કહેવું છે જ્યારે આ સમગ્ર ઘટના બની છે ત્યારે? બિલ્ડર તેમના પરિવાર સાથે તો હજી કોઈ પણ વાત નથી થઈ। તેઓ લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને તે પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે। જી જી, આભાર રમણીક સમગ્ર માહિતી આપવા માટે। તો ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે। યુપી અને બિહારમાં જે રીતની ઘટનાઓ બનતી હોય છે તેવા દ્રશ્યો આજે ગુજરાતમાં જોવા મળ્યા। સવારે 8:45 વાગે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે। બિલ્ડર એક ફરસાણ હાઉસમાં નાસ્તો કરવા બેઠા હતા અને ત્યારે બોલેરો કાર આવી, જેમાં થોડા શખ્સો આવ્યા, તેમણે મોઢે રૂમાલ બાંધેલા હતા અને તેઓ ટીંગાટોળી કરીને આ બિલ્ડરનું અપહરણ કરીને લઈ ગયા। લોકો પણ ત્યાં મૂક પ્રેક્ષક બનીને માત્ર તમાશો જોઈ રહ્યા હતા। કેટલાક લોકો
આ જે ઘટના બની રહી હતી તેનો વિડીયો પણ ઉતાર્યો છે. આ તમે સીસીટીવીના દ્રશ્યો જોઈ રહ્યા છો. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જોઈ રહ્યા છો. તમે જોઈ શકો છો કે કેવી રીતે બિલ્ડરને ટીંગાટોળી કરીને બોલેરો કારમાં રાખવામાં આવે છે. તેમને આ કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. બિલ્ડરે પોતાનો બચાવ કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ 4 લોકોએ તેમને પકડીને બોલેરો કારમાં તેમનું અપહરણ કર્યું છે. તો બોટાદની આ ઘટના છે, જ્યાં આજે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે. આ જે બિલ્ડર છે તે નામી હસ્તી છે. તેમણે આ પહેલા પણ પોલીસમાં વારંવાર ફરિયાદો કરી છે આ અંગે, પરંતુ પોલીસ તરફથી કોઈ પણ તેમને સહાય કરવામાં આવી નથી. તો લોકોનો પણ જાણે કે પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે. લોકો પણ જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા. તો કેટલાક લોકોએ પોતાના ફોનમાં વિડીયો પણ ઉતાર્યો છે. તો બોટાદમાં બિલ્ડરનું ધોળા દિવસે અપહરણ થયું છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ ગયા છે, જેને આપ જોઈ રહ્યા છો. 3 થી 4 શખ્સો બોલેરો કારમાં આવે છે. બિલ્ડર ફરસાણ હાઉસમાં નાસ્તો કરવા બેઠા હતા અને ત્યાંથી તેમને ટીંગાટોળી કરીને બોલેરો કારમાં તેમનું અપહરણ કરવામાં આવે છે. લોકો તમાશો જોઈ રહ્યા છે. આ શું ઘટના બની રહી છે તેને લઈને લોકો તમાશો જોઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ બિલ્ડરને બચાવવાનો પ્રયાસ નથી કર્યો. ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત હતા, જેઓ માત્ર મુખ પ્રેક્ષક બનીને જ ત્યાં ઊભા રહી ગયા. કેટલાક લોકોએ પોતાના ફોનમાં વિડીયો પણ ઉતાર્યો, પરંતુ બિલ્ડરને બચાવવાનો કોઈએ પણ પ્રયાસ નથી કર્યો. તો યુપી ને બિહારમાં જે રીતની ઘટનાઓ બનતી હોય છે તેવી જ ઘટના ગુજરાતમાં બની. ગુજરાતના બોટાદમાં ધોળા દિવસે બિલ્ડરનું અપહરણ થયું. સવારે 8:45 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે, જ્યારે બિલ્ડર એક ફરસાણ હાઉસમાં નાસ્તો કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. 4 શખ્સો બોલેરો કારમાં આવ્યા અને બિલ્ડરને ટીંગાટોળી કરીને બોલેરો કારમાં તેમનું અપહરણ કરીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા. તો અપહરણની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. સાથે જ અપહરણકારોને ઝડપી પાડવા માટે હવે નાકાબંધી પણ કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ધોળા દિવસે આ રીતનું અપહરણ થયું છે, ત્યારે લોકો પણ મુખ પ્રેક્ષક બનીને જાણે કે જોઈ રહ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા દ્રશ્યો, જેને આપ જોઈ રહ્યા છો. બિલ્ડરને ટીંગાટોળી કરીને બોલેરોમાં લઈ જવામાં આવ્યા છે. તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. બિલ્ડરે પ્રતિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ 4 લોકોએ તેમને બોલેરો કારમાં ઘુસાડીને તેમનું અપહરણ કર્યું છે. આ સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. લોકો પણ તમાશો જોતા ઉભા રહ્યા હતા જ્યારે આ ઘટના બની રહી હતી. તો બોટાદમાંથી ધોળા દિવસે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. લાગે છે કે લોકોનો વિશ્વાસ પણ હવે પોલીસ પરથી ઉઠી ગયો છે અને એટલે જ કદાચ કોઈ મદદ માટે આવ્યું નહીં. ઘણા બધા લોકો એકઠા થઈ ગયા હતા જ્યારે બિલ્ડરનું અપહરણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ આ બિલ્ડરની મદદ કરવા માટે ગયો નહીં. પોતાના ફોનમાં વિડીયો પણ ઉતાર્યો, તેમ છતાં પણ બિલ્ડરની મદદ કોઈએ કરી નહીં. બસ માત્ર તમાશો જોતા આ લોકો અહીંયા ઊભા રહ્યા હતા. તો ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. બોટાદમાં એક બિલ્ડરનું, એક નામી હસ્તી છે એ બિલ્ડર, જેનું અપહરણ કરવામાં આવ્યું છે. સવારે 8:45 વાગ્યાની આ ઘટના છે, જ્યારે બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે. બોલેરો કારમાં 4 શખ્સો આવ્યા અને આ બિલ્ડરનું અપહરણ કરીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા. તો અપહરણની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. અપહરણકારોને ઝડપી પાડવા માટે નાકાબંધી પણ કરવામાં આવી, પરંતુ જ્યારે આ ઘટના બની રહી હતી ત્યાં લોકો ઉપસ્થિત હતા. માત્ર તમાશો જોતા તેઓ ઊભા રહ્યા. કોઈએ બિલ્ડરની મદદ પણ નહોતી કરી. તો આ પહેલા પણ બિલ્ડરે અનેકવાર ફરિયાદો કરી છે, તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. તો બોટાદની
આ ઘટનાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે. કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ધોળા દિવસે બોટાદના નામી બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે.